શ્રી અનંત અનાદિ મહામુક્ત અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલામા દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાથે ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સાગરમાં અત્યારે આપણે 5મું પ્રકરણ છે, નિયમ, પ્રતિજ્ઞા અને તપ. હવે સાધકે કેવા કેવા નિયમો લેવા, કઈ કઈ પ્રતિજ્ઞા લેવી, તપ કરવું તો કેવું કરવું, એના વિશે કે એવી રીતે બધું કરવાનું કે જેનાથી આપણો સાધના પથમાં આપણે આગળ ને આગળ વધીએ. સામાન્ય જનસમૂહ કરે અને એની દેખાદેખી આપણે કરીએ એવું સાધકને કઈ ક્યારેય હોતું જ નથી. સાધકને બધું વિશિષ્ટ કરવાનું હોય, કારણ કે વિશિષ્ટ પ્રાપ્તિ હોય છે, વિશિષ્ટ એની સાધના હોય છે, કારણ કે એનું લક્ષ્ય પણ વિશિષ્ટ હોય છે. અને એને જે મૂર્તિ, આપણે તો પાછું સર્વોપરી લક્ષ્ય હોય, એને પામવાની વાત હોય. એટલે એમાં ઝીણી ઝીણી બાબતોમાં કેવું ધ્યાન રાખવું અને શું કરવું તો આપણે આગળ વધીએ. એમાં જે 5મું પ્રકરણ છે એમાં આપણે એક મુદ્દો પહેલા લઈ લીધો છે અને હવે બીજો મુદ્દો આપણે લેવાનો છે. કે બીજા મુદ્દામાં મામા આપણને શું કહે છે કે ભૂલથી પણ કોઈ વચન પાળવાની પ્રતિજ્ઞા શ્રીજી મહારાજ અથવા તેમના અનાદિમુક્ત પાસે કરી હોય અને તેમના ચરણને હાથ અડાડી સમ ખાધા હોય તો તે પ્રમાણે તે વચનનું યથાર્થ પાલન કરવું જોઈએ. જો એમ ન કરે તો તેનું પ્રારબ્ધ બંધાય, ત્યારે તેનું ફળ ભોગવવું પડે. હવે એમ કે કંઈક આવેશમાં આવી જઈને અથવા તો કે બધાય કરતા હોય અને આપણે કરીએ કેવું કોઈ પણ કારણ, એમ કે પછી આપણને એમ થાય કે આવું તો મારાથી નહીં થાય, તો એ કે ભૂલથી પણ જો એવું કઈ જાણીને કરીએ તો કરવાનું જ હોય. પણ એમ કે આ તો મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી આવું નહીં થાય, એવું કાંઈ પણ ભૂલથી પણ જો એવું આપણે કરી નાખ્યું હોય કે મહારાજ આગળ પ્રતિજ્ઞા લીધી હોય કે મૂર્તિને આપણે ચરણને હાથ અડાડીને એમ બોલ્યા હોઈએ કે આ હું હવે આમ કરીશ, અને જો પછી આપણે ન કરીએ એવું કે સમ ખાધા હોય, કે ઘણા નથી કહેતા કે હું મહારાજના સમ ખાઉં કે મેં આમ નહોતું કર્યું કે મેં આમ કર્યું હતું, તો એ જે આપણે બોલ્યા હોઈએ એ જીવન પર્યંત એમ જ થવું જોઈએ. એમ કે છે ને કઈ કે મહારાજની મૂર્તિના ચરણને અડીને વાત કરવી, સાક્ષી મહારાજની લેવી, એ જ્યારે આપણા દેહનો અંત આવતો હોય કે એવું કંઈક બહુ મોટું આપતકાળ આવતું હોય ને ત્યારે એવી રીતે સમ ખવાય. બાકી કાંઈ આમ રમત વાત છે કે આમ ધારો હમણાં જ આપણે એમ વાંચ્યું ને કે જો મૂર્તિમાં મહારાજ પ્રત્યક્ષ હોય તો એના આપણે સમ કઈ રીતે ખાઈ શકીએ પ્રત્યક્ષ હોય તો. અને જો જ્યારે એમ કે એવું કંઈ બહુ આપણું જાનહાનિ થવાની હોય કે એવું કંઈક હોય, અથવા તો સામા માણસને એવું કંઈક બહુ મોટું નુકસાન જવાનું હોય અને એ વખતે આપણે મહારાજની શાખ લેવી પડે ત્યારે જ લેવાય. આમ વાતમાં કઈ એમ રમત વાત છે કે ભાઈ મહારાજની સાક્ષી ચરણ પર હાથ મૂકી દઈને મારે વાત કરવી છે કે આમ આપણે આપણી જાતને આપણે સાચી સાબિત કરવા માટે, એમ ન હોય. એટલે આ તો એમ કે બહુ જ સમજી વિચારીને કઈ કરવાની વસ્તુ છે. એટલે એમ કે ધારો કે એમ કે ભૂલથી પણ, આ તો અત્યારે તો આમાં નિયમ ને પ્રતિજ્ઞા વિશેની વાત ચાલે છે, એવો વિષય છે. પણ ધારો કે આપણને ઘણાને એમ બોલવાની ટેવ હોય છે મહારાજના સમ, આમ તેમ કોક પરોક્ષમાં હોય તો દેવીના સમ કે આમ કેમ બોલવાની ઘણાને એવી ટેવ પડી ગઈ હોય છે. પણ આવી રીતે એમ બોલવું કઈ આપણે માથું કોક ઉતારી લઈએ એવો આપતકાળ આવ્યો છે તો આપણે એવી મહારાજની પ્રતિજ્ઞા લેવી પડે, નહીતર તો એવું બોલાય જ નહીં. અને મોટા મુક્ત પાસે એમ કંઈક બોલી ગયા હોઈએ આપણે આવેશમાં, આવેગમાં, કે કાંઈ પણ કે હું આમ કરીશ કે હું મારાથી આમ નહીં થાય, તો એવું જે કામ છે એ પછી નહીં થાય એમ બોલ્યા હોઈએ તો એ કોઈ દિવસ થવું ના જોઈએ. અને હું આમ કરીશ એમ જો બોલાઈ ગયું હોય તો એમ કરવું જ જોઈએ. નહીતર પછી જો એમ ન કરીએ તો અપરાધ્યો કહેવાય ને, કે મોટા મુક્તની સાક્ષીએ, મહારાજની સાક્ષીએ આપણે એ વચન લીધું હોય અને જો એ પ્રમાણે ન આપણું વર્તન થાય તો અપરાધ્યો કહેવાય. અપરાધ થાય તો એનું તો પ્રારબ્ધ બંધાય. તો એ પછી જ્યારે પણ એ પ્રારબ્ધ એનું ફળ પાકવાનો સમય આવે ત્યારે એનું ફળ ભોગવે છૂટકો કરવો પડે. એટલે એમ કે બહુ જ સમજી વિચારીને જે સાધક હોય એને કે છે ને કે ધૈર્ય ધારણ કરીને ગંભીરતાપૂર્વક બધા વિષયોનો વિચાર કરી
અને પછી કોઈ પણ વસ્તુ બોલી આમ બોલ કરી નાખવું કે મહારાજને આમ આપણે મોટા મુક્તનું કેવું હોય કે આપણી સાથે બહુ ફ્રેન્ડલી રહેતા હોય ને આ લોકોના મનુષ્યની જેમ જ રહેતા હોય, એટલે આપણે મુક્તપણું આપણે ભૂલી જતા હોઈએ છીએ. એને આપણા જેવા સામાન્ય માણસો સમજી અને એ રીતે એમની સાથે વર્તન કરતા હોય તો આવેશમાં કોક વાર એવું થઈ જાય કે હા હું આમ કરી નાખીશ એમ. તો જો એવું બોલાઈ ગયું હોય તો એમ કરવું જ પડે. જો આપણે આપણા ચૈતન્યની ઉર્ધ્વગતિ આપણે ઈચ્છતા હોઈએ અને આપણે એ તરફ આપણી પ્રગતિ આપણે ઈચ્છતા હોઈએ અને આપણને એમ હોય કે આપણું લક્ષ્ય છે એમાં કોઈ બાધા ન આવે તો ઈ પ્રમાણે જ આપણે કરવું પડે. જો એમ પછી ન થાય તો ઘણા બધા નથી કહેતા 4.5 મહિને એમ કે મેં તો મહારાજ પાસે પ્રતિજ્ઞા લીધી છે કે હું આટલા પુસ્તકોનું વાંચન કરીશ, કે હું હવેથી આમ નહીં જ કરું, આ વસ્તુ નહીં ખાઉં. થોડા વખત પછી ચટકીલો વૈરાગ્ય હોય ઉતરી જાય, પછી એનું એમ નહીં ને બીજી રીતનું બાનું બતાડે કે એ તો આની મેં મનાઈ કરી હતી ને આની મનાઈ નથી કરી, આમ તેમ એમ કરીને એનું શું કહેવાય એને લૂ ફોલ્સ કે ને એને લૂ ફોલ્સ શોધીને પછી પોતાને સંતોષ મનાવે. પણ એમ કે જો એવું એક કર્યું હોય તો પછી જો ન કરે તો પછી એનું પ્રારબ્ધ બંધાય ને એ ભોગવવું પડે. અને એ વખતે જ્યારે એનું પ્રારબ્ધ બંધાય, જ્યારે એ જે આપણે કર્મ કર્યું હોય એનું શું કહેવાય એનો સમય આવે એનું ફળનો, ત્યારે આપણે એમ કે આરતીમાં રોજ ગયા છે ને, જ્યારે સમય તે પડ યોગ્ય આવે ત્યારે જ તેનું ફળ તે અપાવે. એટલે જ્યારે કોઈ પણ આપણે ક્રિયા કરી હોય એનો સમય આવે, યોગ્ય ફળ આવે ત્યારે એનું ફળ મળે. તો ઈ જ્યારે જઈ આપણને પ્રારબ્ધ એનું બંધાય ને એનું ફળ, પણ ઈ વખતે આમ કઈ મોટા મુક્ત ને મહારાજે જેને મોકલા હોય એના વચન આપણે આમ વાત કરી હોય અને પછી એને હાવ સામાન્ય માણસની જેમ સાથે આપણે વાત કરતા હોય એમ નગણ્ય કરીએ તો કેટલો મોટો અપરાધ થઈ જાય ને. એટલે કે પછી એ વખતે એમ કે છે કે દુઃખનો પાર ન રહે અને આપણી આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય તો વાત બાજુ પર છે કે એ તો થઈ જ જાય, પણ જ્યારે આવું થાય ત્યારે પછી દુઃખનો પાર નથી રહેતો. પછી બધાને એમ થાય કે આને બિચારાને કેમ આમ આપણે પ્રસંગમાળામાં એક પ્રસંગ લીધેલો જ છે ને કે આ જન્મમાં કાંઈ એનું એવું હતું નહીં, છતાં પણ કેટલું બધું દુઃખ, માનસિક હાલત ખરાબ, બધું કેટલું ખરાબ. પણ પછી જ્યારે એમ કીધું કે ભાઈ આવું એનું કયું કર્મ, તો કે પૂર્વે એને પતિનું ઘાતકી રીતે એને ખૂન કરી નાખ્યું હતું. ખૂન જેવું મનુષ્ય હિંસા એમાં પતિને મારા જે શિક્ષાપત્રીમાં પરમેશ્વરની જેમ માનવાનું કીધું હોય, જે કાંઈ પણ ગુણ હોય, એટલે પછી આ જન્મ કેવો મળ્યો, આખું જીવન દુઃખમાં પસાર થયું. એટલે આ તો પાછા મુક્તની વાત હોય. મુક્તના એમ કહેવાતું હોય કે મુક્તના એક વચન કે એમને અડેલો વાયરો પણ આપણા ચૈતન્યનો ઉર્ધ્વગતિ કરી નાખે તો એમને વિશે કરેલો સંકલ્પ અથવા તો એમની આગળ કરેલી આપણી આ પ્રતિજ્ઞા એનું પાલન ન થાય તો જેમ આપણને ફળ મળે છે એમ પછી અપરાધે થાય તો એનું ફળ તો મળે છે ને. એટલે ઈ કે બહુ જ ધ્યાન રાખીને મુક્ત પાસે બોલવું જોઈએ કે હું આમ કરીશ, કે આપણે જો અસમર્થતા હોય તો એ પ્રમાણે પછી પ્રતિજ્ઞા ન લેવાય. કે આપણને જેમ હોય કે જો સમય અને સંજોગો પ્રમાણે કદાચ હું ન વર્તી શકું અને આપણામાં એ વિલ પાવર ના હોય કે ગમે તે થઈ જાય, પ્રાણનો અંત આવશે તો પણ આ વસ્તુ હું મારાથી થશે જ તો જ એ કરવી. નહીતર તો શું કહેવાય કે સમ ખાઈને પ્રતિજ્ઞા ન લેવાય. એમ કહેવાય. મામા એમ કે શીખવાડતા હતા કે આપણે એમ કહેવાય કે મારાથી બનશે ત્યાં સુધી હું આ વસ્તુ પૂર્ણ કરવાનો પૂરતો પ્રયત્ન કરીશ, પણ હું આમ કરીશ જ એમ ન કહેવાય. તો શું થાય કે ધારો કે સંજોગો વસાત આપણાથી કોક એકાદ તો જો એવું બોલ્યા હોય તો એ કરવું તો પડે જ, પણ ધારો કે એવું કાંઈક હોય ને કદાચ ચૂકી જવાય તો ચાલે, કારણ કે આપણે એમ કીધું હતું કે હું પૂરતો પ્રયત્ન કરીશ, તો એ પ્રયત્નમાં કદાચ થોડું કામ તેમ થાય. એટલે કે છે ને કે વચનોનું જે ચયન કરવું હોય, શબ્દોનું ચયન એ બરાબર કરવું જોઈએ, જેનાથી મુક્ત એ રાજી થાય. અને આપણને કારણ કે મુક્ત કે મહારાજ ને એવી એમ જોવા જઈએ તો એ કોઈ પર નારાજ થતા નથી, કારણ કે એને ખબર જ હોય કે જીવો બધા આવા જ હોય. પણ આપણે ઘડી એમનું વચન લોપ કરીએ, એમની પાસે પ્રતિજ્ઞા લઈએ વડી લોપીએ તો એની મેળાએ અગ્નિમાં હાથ નાખીએ તો દાજ્યા વગર રેવાય નહીં. એના જેવું આ છે કે એક વખત તમે એ મુક્તનું કરો તો અપરાધ થાય તો એનું ફળ ભોગવવું જ પડે. કે મુક્તની ઈચ્છા ના હોય તો એ ભોગવવું પડે. આ એના જેવી વાત છે, અગ્નિવાળી વાત છે. એટલે એમ કે જો
ઈ પછી એનું પ્રારબ્ધ બંધાય પછી ઈ વખતે દુઃખનો પાર ન રહે. એટલે વચન ન પાડવું એ તે અનૈતિકતા છે ગણાય. જેમ કે નીતિમત્તાનું ધોરણ જે છે ઈ તો સૌથી પહેલું સાધકનું હોવું જ જોઈએ ને. સત્ય બોલવું કે કોઈ પણ કામમાં એને જે હોય પ્રમાણિકતા દાખવવી, એ તો સાધકનું પહેલું જ કામ છે. હવે એમાં ચૂકી જવાય તો પછી ક્યાંથી આગળ વધી શકાય. એટલે એમ કે નીતિમત્તાનું ધોરણ તો ખાસ હોવું જોઈએ. તો આ અનૈતિકતા કરી કહેવાય ને, કે એકવાર કીધું અને પછી દગો કર્યો કહેવાય ને, પછી એમ કરતા નથી આપણે, બોલ્યા પ્રમાણે નથી કરતા, તો કે અનૈતિકતા ગણાય. તો કે અનૈતિકતા પછી કે એનું ફળ ભોગવવું પડે. એટલે કે કેવી બધી વાતો મામા આપણને સમજાવે છે કે જે કાંઈ પણ આપણે કરવું હોય એ સમજી વિચારીને પછી દાખલો આપે છે મામા, કે શ્રી રામચંદ્રજીએ દશરથ રાજાના વચન પ્રમાણે 14 વર્ષ વનવાસ ભોગવવો પડ્યો. તો પણ તે બધો રાજપાટ ત્યાગ કરીને વનમાં રહ્યા, પણ વચનનું ઉલ્લંઘન ન કર્યું. તે આદર્શ કહેવાય. આપણને એ આજે રામચંદ્રજીએ કહ્યું એ એનાથી બધાને પ્રેરણા મળે કે આવી રીતે એમને દુઃખ પડે છતાં પણ આપણે વચન જે છે એ પાડવું પડે. એવો આદર્શ એમણે પ્રસ્થાપિત કર્યો કે જેના લીધે બધાને કોઈ એક જણને એનાથી પ્રેરણા મળે અને એ આદર્શ પ્રમાણે જો ચાલે તો સુખી થવાય. એમ નૈતિકતા કહેવાય, એ આદર્શ કહેવાય, નૈતિકતા કહેવાય. એવા જે હોય તેની ઉપર જ પ્રભુની તથા મુક્તની પ્રસન્નતા ઉતરે છે. આવું જેનામાં હોય લક્ષણ કે, અને પછી ધારો કે એવું કંઈક થયું, આપણે એક વખત આપણે પ્રતિજ્ઞા લીધી ને એ પ્રમાણે આપણે કરતા હોઈએ, આપણી અસમર્થતા હોવા છતાં પણ જો કરીએ અને મુક્તની જાણમાં આવે અને ઈ પછી એમાં આપણને એમાંથી રજા આપે, છૂટ આપે કે આ વાંધો નહીં તમે, તો બરાબર છે. બાકી નહીતર તો એ પછી તો રાજી થાય કે હા, કે એને આટલું બધું દુઃખ પડ્યું તો પણ એને તો પછી મહારાજ અને મુક્ત આપણને આપણું કલ્યાણ કરે. આપણે બાપાશ્રીની વાતમાં એક સોનીની વાત આવે છે ને, કે તમારે સોનું ચોરવું નહીં તો પછી તમારું કલ્યાણ કરશું. તો સરિતામાં જ મામા એ દાખલો આપ્યો છે. તો કે મારા ઘરનાને પૂછીને આવું તો એના ઘરના કે આ છેલ્લો જન્મ થતો હોય તો અનંત જન્મથી આ બધું કરતા આવ્યા છીએ, તો બાપાશ્રીને હા પાડી દો કે હા, કે અમે સોનું નહીં ચોરીએ. કારણ કે સોનીનો જીવ છે ને એવો હોય કે ચોર્યા વગર રહે જ નહીં. સોનું કે ને કે એ લોકોના ડીએનએમાં હોય એવું આપણે કહી શકાય. કે એનાથી જેમ દરજી હોય થોડુંક કપડું લઈ જ લે, એવી રીતે આ સોની હોય થોડું ઘણું સોનું લઈ જ લે. પણ પછી એમ કે છે કે એની એટલી બધી કસોટી કરી મહારાજે કે એવો સમય કપરો આવી ગયો કે જો પોતાનું જે સોનું ચોરવાની જે વૃત્તિ હોય એ પ્રમાણે કરે તો જ જીવન નિર્વાહ ચાલે, નહીતર નો ચાલે. એટલું બધું થયું છતાં પણ એને જે એક વખત વચન લીધું કે હા હું નહીં કરું મહારાજ પાસે, તો ઈ પ્રમાણે રહ્યા તો પછી છેલ્લે એમનું કલ્યાણ થઈ ગયું. એટલે આ જીવન તરી ગયા, ચૈતન્યનો નિર્મળ બની ગયો. એટલે આપણે જે કાંઈ પણ મહારાજ પાસે આજ્ઞા લીધી હોય એ પ્રમાણે જો આપણે કરીએ તો, અને અહીંયા જ વાપરી દીધો છે મામાએ કે એવા જે હોય તેની ઉપર જ પ્રભુની તથા મુક્તની પ્રસન્નતા ઉતરે છે. કાં તો પછી કે છે ને કે નિયમ ભલે ઓછા લેવા પણ આપણે કરી શકીએ અને અંદર એમાં મહારાજની સ્મૃતિ એ સહિત કરીએ તો એ બરાબર કહેવાય. હવે 500 માળા ફેરવવી અને નાસ મણકા મણકો આવ્યો એમ કરીને ફેરવવી એના કરતા ભગવાનમાં મણકે વૃત્તિ રાખી અને મૂર્તિ દેખાય છે કે નહીં એવા પ્રયત્ન સાથે ભલે 11 માળા જ કરીએ, આપણે 500 ન કરીએ. આપણે કોને દેખાડવું છે કે મેં 500 માળા કરીએ? એમ હમણાં જ કે આપણે આવ્યું ને સત્તા કે જે બધું છે એ તો આપણા માટે છે ને. સાધના જે કરીએ છીએ આપણે કે સ્વામિનારાયણ કરશું તો મહારાજને થોડી ફાયદો થવાનો છે કે આપણે કઈ બ્રહ્મા સ્વામિનારાયણ દાસોસ્મી 5 માળા ફેરવીએ, 25 ફેરવીએ કે 50 ફેરવીએ કે 500 ફેરવીએ, એનાથી ભગવાનને શું? જે છે એ કોના માટે કરીએ છીએ? આપણે આપણા માટે કરીએ છીએ કે આપણા વિચારો બંધ થાય, આપણો ચૈતન્ય નિર્મળ થાય. આપણે જે કાંઈ પણ કરીએ છીએ એ આપણા માટે કરીએ છીએ, કોઈ બીજા માટે નથી કરતા કે મહારાજ માટે નથી કરતા. તો મહારાજની પ્રસન્નતા ઉતરે. તો મહારાજની પ્રસન્નતા ક્યારે ઉતરે? કે એમનામાં વૃત્તિ રહે તો ઉતરે ને. આપણે તો નાસ મણકા મણકો આવ્યો એવું જો, કારણ કે આમાં શું થાય કે વધારે પડતા નિયમો લઈ લઈએ ને પછી ટીક માર્ક જેવું થઈ જાય. એ પછી આપણું લક્ષ્ય ક્યાં હોય
કે આપણું ધ્યાન ઈ નિયમ પૂરું થયું કે નહીં એમાં ઈ લક્ષ્ય હોય આપણું. પછી ધારો કે એમ આપણે રોજ એમ અચાનક જ એક સાથે એમ નક્કી કરી દે કે હું 3 કલાક સવાર બપોર સાંજ ધ્યાન કરીશ, તો પછી આપણે પ્રતિજ્ઞા લીધી હોય ગમે તેમ તો આપણું લક્ષ્ય ક્યાં હોય? સમય ઉપર. 3 કલાક થયા કે નહીં, 3 કલાક થયા કે નહીં, એમ તો પછી આપણું ધ્યાન મહારાજમાં ક્યાં રહ્યું? આપણું બધું લક્ષ્ય ક્યાં ગયું? સમય ઉપર. તો એ સમય પછી જાય, બાકી તો ભગવાનની પ્રાપ્તિ ન થાય. એટલે જે આપણે કરવું હોય એટલે કે છે ભલે થોડું કરીએ પણ પૂરી વૃત્તિ રાખીને કરીએ, એના મય થઈને કરીએ તો ભગવાનની પ્રસન્નતા થાય ને. નહીતર ભગવાનની પ્રસન્નતા કેવી રીતે થાય? રોજ બધા ઓલા કે છે ને કે હું રોજ 1 માળા વધારે કરીશ, આજે 1 તો કાલે 2 ને પરમ દિવસે 3, એમ પછી 4.5 મહિના હોય તો ક્યાં જઈને આંકડો પહોંચે? પછી તો 2 મણકા એક સાથે થાય ને પછી 2 માળા બેવડી કરીને પછી ફેરવે ને પછી આખી ગોળ ગોળ ચક્રની જેમ ફેરવે, 1 2 3, પણ એમાં મહારાજનું નામ જ ના લેવાય, ગણતરી થતી હોય. હવે આટલી માળા થઈ, આટલી થઈ, આટલી થઈ, આટલી થઈ, એમ. એટલે આપણું લક્ષ્ય ક્યાં જાય છે? આંકડા પર જતું રહે છે. અને આપણે પછી આપણી જાતને સંતોષ માનીએ છીએ કે મેં જે નિયમ લીધું હતું એ મેં પૂર્ણ કર્યું, કે રોજની 500 માળા હું ફેરવી લઉં છું. આપણું લક્ષ્ય એમાં મહારાજમાં વૃત્તિ રહી, પેલા તો એ જોવું પડે આપણે કે 500 મુક્તાનંદ સ્વામી કેવી માળા ફેરવતા, કે જો 1 મણકામાં પણ જો વૃત્તિ એમાંથી બહાર નીકળી જાય તો ફરીથી એ માળા નહીં ગણવાની, પાછી એકડેકથી શરૂ કરવાનું. એટલે એવી માળા જ્યારે થાય તો પછી ભલે ને 1 માળા ફેરવીએ કે 5 માળા ફેરવીએ, ઓછું કરવું પણ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રહે. આપણે એવી રીતે કરીએ તો એ લેખે લાગે ને. બાકી તો ભાઈ ને બધા એમ કે છે ને કે લાખ વર્ષ સુધી મહારાજની મૂર્તિ સામે આંખો ફાડીને જોયા કરે તો એ મહારાજની મૂર્તિ આપણે અંદર ચિત્તમાં ના ઉતરે. યાંત્રિક હોય, આપણે ખાલી ટીક માર્ક કરવા માટે ને આપણા મનને સંતોષ આપવા માટે જો આપણે કરતા હોઈએ તો એનો શું અર્થ છે? એટલે મામા સરિતામાં કે છે ને કે 4.5 મહિના આપણે જો ધ્યાન કરવાનું નિયમ લઈએ તો પછી એ તો એક અભ્યાસ માટે છે કે 4.5 મહિના સુધી જો આપણે કરતા રહીએ તો ધીમે ધીમે આપણને એ ટેવ પડીને એ કાયમી થઈ જાય. એટલે આપણે મામા અને ભાઈ ને બધા આપણને શું શીખીએ છીએ? શરૂઆત કેવી રીતે કરવાની? જેવો સમયની અનુકૂળતા હોય, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક, એમ. અને પછી સમજાવે બી છે ને કે કઈ આખો દિવસ આપણે જમજમ નથી કરતા, કે ઈ જે આપણે ધ્યાન કર્યું હોય પછી આખો દિવસ તો ચિંતન મનન નિધિધ્યાસ કરવાનું છે. ઈ સાધના કરવાની છે કે મારામાં આટલા પડ્યા, કેટલા ગુણો ભર્યા છે ને કેટલા નથી ભર્યા. આ મહારાજની મૂર્તિ અત્યારે મેં જે 1 કલાક સંભાળી મને અત્યારે યાદ છે કે નથી યાદ, કે અત્યારે એમનામાં જે પણ કઈ પણ કેટલાય કલ્યાણકારી ગુણો છે એમાં મારામાં કેટલા આવ્યા છે, એનું પ્રમાણ કેટલું છે ને એની ક્વોલિટી કેવી છે, એવું બધું ચિંતન મનન કરવાનું. અત્યારે હજી મારી બાહ્ય વૃત્તિ કેટલી છે, ઈ જે પછી સાંખ્ય જ્ઞાન કરવાનું, દેહાદિક ભાવથી રહિત થવાની વાત છે, ઈ મહારાજનો મહિમા, ઈ આખું બધું એનું ચિંતન કે આખો વખત આપણે મહારાજનું ધ્યાન જ નથી. કલાક કે છે ને કે અડધી કલાક જમીએ તો એનું પોષણ આખો દિવસ રહે છે. એમ જો આપણે કલાક એકદમ કે અડધી કલાક જેવો આપણને સમય હોય, 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક, કલાક, આપણને સમયની અનુકૂળતા પ્રમાણે આપણે જો ધ્યાન કર્યું હોય તો એનું જે આપણે જો મૂર્તિ અંદર વૃત્તિ પરોવીને જો ધ્યાન કરીએ ને તો એનું જે આનંદ છે, એનો જે આપણને એક આત્મસંતોષ છે ને, એ આખા દિવસ રહીએ આપણને કે હા હું જે કરું છું એમાં મારી પ્રગતિ થતી એવો અનુભવ થાય આપણને. પણ જો કોક વખત આપણો જીવ બરાબર ના હોય ને કેટલાય કામ હોય અને આપણે નિયમ લીધું એ પ્રમાણે બેસી ગયા હોઈએ ને તો પછી એમાં આપણને કઈ સંતોષ જ ન થાય. આપણે અંદર મૂર્તિમાં અંદર ઊંડા ઉતર્યા હોય એવું લાગે જ નહીં. એટલે એ આપણે જો રોજે રોજ અભ્યાસ કરતા હોય ને તો એ ખબર પડે કે આજે મારી વૃત્તિ ક્યાંય હતી, મહારાજને બોલાવીને મેં તો એને ઇગ્નોર કર્યા, આજે તો મેં એની સામે જોયું નહીં ને કાંઈ નહીં. આપણા ઘરે મહેમાન આવ્યા હતા ને આપણે એનું અપમાન કરી નાખ્યું, એના જેવું થાય. એટલે ઈ વસ્તુ આપણે કે જે કાંઈ પણ નિયમ લેવા ઈ એમનામાં પૂરેપૂરું એનું પાલન થાય એવા જ લેવા, નહીતર પછી લેવા નહીં. કાં તો એમ કહેવાય કે ભાઈ હું અસમર્થ છું, હું રોજની 5 માળા કરું છું, ઈ કરીશ. એટલે તો જ પ્રસન્નતા ઉતરે, અને પ્રસન્નતા ઉતર્યા વગર તો આપણી આધ્યાત્મિક પ્રગતિ તો થવાની જ નથી. તો સ્વાભાવિક છે જ આપણે જે કાંઈ પણ કરવું હોય એમાં મુક્તની પ્રસન્નતા તો અતિ આવશ્યક, એના વગર થાય જ નહીં. કે છે ને કે અનિવાર્ય છે, એ નિવારી શકાય એવી જ વસ્તુ નથી. એટલે જે
મુક્તની પ્રસન્નતા થાય પછી જ બધું થાય. અને આપણે કરીએ કે ઓલું એક ચક્કર જેવું છે, આમ કરો તો આમ થશે ને આમ કરો તો આમ થશે. આપણે એમને પ્રસન્ન કરવાના સાધનો કરીશું ત્યારે એ પ્રસન્નતા એમની આપણા પર ઉતરશે, અને એમની પ્રસન્નતા ઉતરશે ત્યારે જ આપણે આગળ વધી શકશું. એટલે એ બે વસ્તુ છે. સાધનો એ આપણે ખરા અર્થમાં એમની પ્રસન્નતા થાય ત્યારે જ કરી શકીએ આપણે. અને પ્રસન્નતા થયા વગર સાધનો નથી થવાના, અને સાધન કર્યા વગર એમની પ્રસન્નતા નથી ઉતરવાની. એટલે ઈ જે છે એટલે જ એમાં મામા અહીંયા જવાબ આપી દીધો છે કે એવા જે હોય તેની ઉપર જ પ્રભુની તથા મુક્તની પ્રસન્નતા ઉતરે. એમાં કે છે જે ભક્ત પ્રભુ કે સત્પુરુષ પાસે એવા વચન પાડવાની પ્રતિજ્ઞા કર્યા કરે અને તે વચનની અવજ્ઞા કરી અધર્માચરણ કર્યા કરે તો ચૈતન્યનું પતન થઈ જાય. માટે હંમેશા એ વાત ધ્યાનમાં રાખવી કે ભૂલથી પણ પ્રભુ પાસે તથા મુક્ત પાસે વચન પાડવાનું બોલાઈ જવાય તો પ્રાણાંતે પણ તેનું પાલન કરવું જોઈએ. પ્રાણનો અંત થાય એવી પરિસ્થિતિ આવી જાય તો પણ, હવે એકવાર આપણે એમ બોલી ગયા હોઈએ, ધારો કે ઉદાહરણ આપું કે હું અસત્ય નહીં બોલું, પછી ગમે તેવું આવે પરિસ્થિતિ, આપણને ગમે તેવું નુકસાન થવાનું હોય પણ સત્ય જ બોલવું પડે. કારણ કે મુક્ત પાસે આપણે એવું કીધું છે કે હું અસત્ય નહીં બોલું એમ. પછી પાછું ઈ તો આમ હતું ને તેમ હતું ને એટલે મારે બોલવું પડ્યું. પછી એમાં કે ને એક્સક્યુઝિસ ના ચાલે, બાંધછોડ ના ચાલે. કાં તો પછી એમ કહેવાય કે પરિસ્થિતિ જ્યાં સુધી બનશે ત્યાં સુધી હું સત્યનું પાલન કરવાનો પૂરતો મારો પ્રામાણિક પ્રયત્ન કરીશ. તો પછી મહારાજ બરાબર કે હા ભાઈ, આવી પરિસ્થિતિ હતી તો તારથી સત્ય અસત્ય તારે બોલવું પડે એવું હતું. પણ જો એવી પ્રતિજ્ઞા લઈ લીધી આપણે, તો પછી કે આપણો પ્રાણનો અંત થઈ જાય તો એ વસ્તુની આપણે પાલન કરવું પડે. એટલે મામા એમ કે છે કે તો જ આપણે આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય. કારણ કે આપણે એમ કહીએ ને કે આમ કંઈ પણ આપ્યા વગર કંઈ પણ મળતું નથી. તો આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પામવાના છીએ તો આપણે શું શું આપવા તૈયાર છીએ? આપણે આપણો સમય આપવા તૈયાર છીએ ખરા અર્થમાં, કે આપણે એમને પામવા છે તો ચાલો આપણી શું તૈયારી છે? એ તો તૈયાર જ બેઠા છે આપવા માટે. એમ કહેવાય છે કે આપણે એક ડગલું ચાલીએ તો ઈ સામે 10 ડગલા ચાલીને આવે છે. પણ આપણે એક ડગલું તો ચાલવું પડે. એ તો તૈયાર જ છે. ક્યાં નથી ભગવાન? તો એમની કૃપા સર્વત્ર છે, હંમેશા છે, કાયમી છે. આપણે ખાલી એ કૃપા આપણા પર વરસી જ રહી છે. આપણે કૃપાનો સ્પર્શ કરવાનો છે. આપણે એ કૃપા પ્રસાદ આપણે ઝીલવાનો છે. આપણે આપણી વાડકી ઊંધી જ રાખીએ તો એ કૃપા અંદર આવે કેવી રીતે? આપણે વાડકો તો સીધો કરવો પડશે ને. તો એ જે કૃપા જે વરસી રહી છે, એમના જે આશીર્વાદ છે, એ આપણે સીધો વાટકો કરશું તો એની અંદર પડશે. એટલે સીધો વાટકો એટલે શું? તો કે આપણે પાત્ર થવું પડે. એ પાત્ર એટલે શું? તો કે આ બધી સાધના કરવી પડે. આજ્ઞા હમણાં બેને કીધું ને, આજ્ઞાની ઉપાસના તો પાયો છે. એમાં જ જો આપણે ગડમથલ હશે તો ક્યાંથી મેળ પડે? ઉપાસના તો શુદ્ધ જ હોવી જોઈએ. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજું કાંઈ જ નહીં. આપણે આ બધા જોઈએ ક્રિશ્ચિયાનિટી ને કે મુસ્લિમ્સ ને, એ લોકો આપણે જોઈએ તો કેવું એ લોકોને હોય છે. ભલે અંદર બધા ફાંટા પડેલા હોય એ લોકોમાં, તો પણ જ્યારે એકની વાત આવે ત્યારે બધા એક થઈ જાય. અને એના સિવાય બીજું કાંઈ નહીં. એના વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળવા એ લોકો તૈયાર નથી હોતા. અને કેવા જનૂની થઈ જાય છે. એમના જે હોય આરાધ્ય, એના વિરુદ્ધ એ લોકો સાંભળવા તૈયાર જ નથી. આપણે આપણા જ લોકોનું, આપણા જે અંદર હોય, આપણા આરાધ્ય વિશે કોઈ ગમે તે બોલી જાય તો આપણે નથી કહી શકતા. શું કામ? કારણ કે આપણે જ આપણા આરાધ્યને હજી ઓળખતા નથી કેવા છે. આપણે એમ આમ શું કહેવાય, મહારાજને અને મુક્તોને આપણે જેમ છે એમ ક્યાં ઓળખીએ છીએ? એવું જે પૂર્ણ જ્ઞાન હોય આપણને, તો જે આપણા મહારાજ વચનામૃતમાં એમ બધે કીધું છે ને, કોક આપણા બાપ વિશે કે ભાઈ વિશે કે કોક કાંઈક બોલે તો કેવી અકળામણ થઈ જાય છે કે મારા કુટુંબીજનો વિશે તમે આવું ખરાબ બોલો છો. અને જેને આપણે પામવાના છે, જેના માટે આ જીવન છે, આ દેહ જેના માટે છે, એના વિશે કોઈ કંઈક બોલી જાય તો આપણે કાંઈ બોલતા નથી. જે મુક્તને આપણે પ્રસન્ન કરવા હોય, એ મુક્ત વિશે કોઈ કંઈક બોલી જાય
તો એ આપણે કાંઈ કરી શકતા નથી. બરાબર. અને એનો અર્થ એવો નથી કે બધા જોડે જઈને ઝઘડ જ કરવાનું અને બધાને આપણે સામું કે લાવો એને હું જવાબ આપી દઉં, એમ નહીં. પણ એ મુક્ત વિશે ધારો કે કોક આપણને ઊંધું ભરાવાનો પ્રયત્ન કરે કે મહારાજ આમ નથી કે કૃષ્ણ જેવા છે કે એવું કંઈક આપણને કહેવાનું, તો ભલે આપણે એમનો સામનો ન કરી શકીએ, પણ કે ધારો કે આપણે કે એટલું બધું જ્ઞાન ન હોય તો એને કહી ન શકીએ, પણ આપણી જે માન્યતા છે એને બદલે તો નહીં, એટલું તો કરાય ને. પછી આપણે આ બીજા કોકને કઈ એને એવી આર્ગ્યુમેન્ટ કરી કે હું વિચાર કરતી થઈ ગઈ. ક્યાં શું વિચાર, શું કામ કરવાનું? એકવાર જે આપણે નિશ્ચય કર્યો છે, ઘડી નિશ્ચયને શું કામ બદલવાનો? આપણે કે આપણે કોઈ આપણને અનુભવ થઈ ગયા હોય, મુક્ત પુરુષના કેટલાય આપણને એવા અનુભવ થયા હોય, એને આપણે ઓળખા હોય, જાણ્યા હોય, આપણને એને જ મહારાજ ઓળખાવા હોય, અને તોય પછી પાછા આપણે સંકલ્પ વિકલ્પ કરીએ તો એ ખોટ કોની કહેવાય? કારણ કે મન છે જ એવું, એ તો શંકા કુશંકા કર્યા જ રાખે. પણ આપણે મનને એવું કેળવવું પડે ને કે ભાઈ એવી શંકા કુશંકા આપણે કરવાની નથી, જે છે એ છે, આપણને જે મળ્યું છે. હા, જ્યાં સુધી ચકાસણી ક્યાં સુધી કરવાની હોય કે જ્યાં સુધી સાચા ખોટાની આપણને પરખ ના હોય ત્યાં સુધી. પણ એક વખત પરખ થઈ ગયા પછી ઘડી એની કઈ ચકાસણી ન કર્યા કરવાની હોય. એને એક વખત એવા મુક્ત ખરા મુક્ત મળી ગયા હોય પછી એના વચન પ્રમાણે આપણે આપણું જીવન વ્યતીત કરવાનું હોય. અને જો એમ કે એમ અધર્માચરણ કર્યા કરીએ તો પછી કે છે કે આપણા ચૈતન્યનું પતન થઈ જાય. બોલો, અધોગતિ થઈ જાય. અત્યારે નહીતર તો એમ કહેવાય કે જેને મોટા મુક્તને મહારાજ ઓળખાણા હોય એનું ક્યારે અધપતન ના થાય. એને પછી ધારો કે એનું અધૂરું રહી જાય કે એની પાત્રતા એનામાં ન હોય તો બીજો જન્મ મળે તો એવી જગ્યાએ જ મળે એને બીજો જન્મ કે જ્યાં એને ચૈતન્યની ઉર્ધ્વ ગતિ થાય, જ્યાં એને ભગવાનનું જ્ઞાન મળી રહે, જ્યાં ભગવાન એ ભજીને આગળ વધી શકે એવું એને વાતાવરણ મળે, એવી જગ્યાએ જ એનું. પણ આવું જો આપણે કરીએ, હવે આમ વાત કેવી છે કે આપણે ખાલી એમ કીધું કે હું 4.5 મહિનામાં આટલા પુસ્તકો વાંચીશ અને ન વાંચીએ, આમ તો એમ થાય ને પછી આપણે આપણી જાતને કહીએ કે મને તો એવો ટાઈફોઇડ થઈ ગયો હતો ને કે પછી મારાથી આમ ન થયું, તેમ ન થયું, કે મહેમાનો આવતા હતા, અમારા ઘરમાં મરણ થઈ ગયું હતું, આમ. બરાબર. આપણે કેટલાય સંજોગો હોય, આપણે અણધાર્યા સંજોગો કેટલાય આવી શકે છે. આપણે અહીંયા વ્યવહાર જગતમાં રહેતા હોઈએ તો કેટલાય વ્યવહારો આવીને ઉભા રહીએ આપણી સમક્ષ. પણ ઘરમાં કોકનો પ્રસંગ હોય, મરણનો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, કઈ કેટલાય પ્રસંગો આવે, મહેમાન આવી જાય કે આમ થાય, માંદગી આવે, આપણને પોતાને માંદગી આવે, ક્યાંક બારગામ જવાનું થયું તો જો વાંચનનું તો હવે તો મોબાઈલમાં બધા પુસ્તક હોય છે. જો નિયમ લીધા હોય તો પછી ત્યાં બારગામે ગયા હોય તો શું, આપણે જે કઈ વાંચવાનું હોય તો અડધી 1 કલાકમાં બધું પતી જાય. તો એ પતાવવું પડે. અને એમાં ભગવાનમાં વૃત્તિ રાખીને જો કરીએ તો વિશેષ સારું. તો એમ કે જો એવી રીતે, એટલે આવી નાની વાતો, પણ આ તો એક ઉદાહરણ આપ્યું. પછી એવા કેટલાય હોય આપણા લોક વ્યવહારમાં. આપણે તો કેટલું 4.5 મહિનાના લોકો નિયમ લેતા હોય, આમ નહીં કરું તે મને. આપણા ચૈતન્યની ઉર્ધ્વગતિ જો આપણે કરવી હોય તો આપણે ઘણી વખત વાતે કરી છે કે કામ, ક્રોધ, લોભ, મોહ એ બધું નહીં કરવું, એ આ હું નહીં ખાઉં ને આ હું નહીં પહેરું, એનાથી શું મતલબ છે? એનાથી કઈ આપણે ચૈતન્યની ઉર્ધ્વગતિ થાય છે? હા, આપણું જે મન છે એ થોડું કદાચ કાબુમાં આવે. ધારો કે આપણને બહુ ખાવા પીવાનો શોખ હોય ને, એ આપણે 4.5 મહિના ન ખાઈએ કે આ હું નહીં ખાઉં એમ કહીએ તો, પણ એનાથી ભગવાનની પ્રાપ્તિ નથી થતી. કે ભગવાનની પ્રાપ્તિ માટેના આપણે એને કહેવાય ને કે ઈ તરફ, આધ્યાત્મિકતા તરફ આગળ નથી વધતા. આધ્યાત્મિકતા તરફ આગળ કેવી રીતે વધીએ કે હું ગામ ગપાટા નહીં મારું, કે હું કોઈની કુથલી નહીં કરું, કે હું ક્રોધ નહીં કરું, કે હું લોભ નહીં કરું, હું મોહ નહીં કરું, હું રસાસ્વાદ નહીં જીતીશ. એવી ટાઈપના જે બધા નિયમો છે એનાથી આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થાય અને ચૈતન્ય નિર્મળ થાય. કારણ કે ક્રોધ કરીએ ને એ બધું કરીએ, આપણને શું કહેવાય? હર્ડલ્સ કહેવાય ને, અડચણ છે આપણા ભગવાનની પ્રાપ્તિમાં. એ બધું અડચણ છે. લોભ હોય, મોહ હોય, કેટલાય બધું જે છે. આપણે ઘણાને બારે ફરવા જવાનું ગમતું હોય, ભલે ને તીર્થ સ્થાનોમાં જ હોય, પણ ફર જ કરતા હોય. એમાં ક્યાં ભગવાન? અંતર્વૃત્તિ. ભાઈ મામા બધા આપણને કહે છે ને કે એકાંત સ્થળમાં રહીને અંતર્વૃત્તિ કરવીને ખૂણે ખાંચરે કાંઈ પણ કચરા ભર્યા હોય તો એને કાઢવાનો પ્રયત્ન કરવાનો, કે મારામાં હજી કેટલા અવગુણ ભર્યા છે, મારે શું ભગવાનની તરફ આગળ જવા માટે મને શું અડચણ રૂપ છે. એ બધું જે આપણે વિચાર કરીએ ને, એ જ સાધના છે. કે ભગવાનની મૂર્તિ સામે બેસી રહીએ
તો કંઈક મૂર્તિ કઈ આપણને પાકી થઈ જશે ને આપણા આત્મામાં એમનો સાક્ષાત્કાર થઈ જશે એવું છે નહીં. હા, મૂર્તિ પાસે બેસીએ અને એમાં ઊંડા ઉતરી જઈએ તો બરાબર છે. પણ જો એ હજી આપણે અભ્યાસ ના હોય તો કે જો આવી રીતે આપણે કર કરીએ, નિયમ લઈએ ન પાડીએ, નિયમ લઈએ ન પાડે, તો એમ કરતા કરતા તો પછી ચૈતન્યનું પતન થઈ જાય. મામા એવું કે છે. તો પછી ક્યાં પ્રગતિ થવાની જગ્યા ઉલટાનું આપણે પાછા પડી ગયા કહેવાય. તો પછી પાછું એમાંથી આગળ આવવું ને આપણે જે જગ્યા હોઈએ ત્યાં આવવું, ત્યાંથી પછી આગળ વધવું, એ તો પછી કેટલી બધો સમય માંગી લે ને. એટલે એવું કરવું નહીં, અને નિયમ લીધા તો પછી પ્રાણાંતે પણ તેનું પાલન કરવું જોઈએ. હવે મામા અહીંયા કે છે એ વાત સાધકે પોતે પોતાના જીવનમાં ઉતારી બીજાને પણ એ સત્યને માર્ગે ચલાવવા પ્રયત્ન કરવો, એમાં ભગવાનનો ઘણો રાજીપો છે. આવું કરવું બધા માટે, બધાને પ્રેરણા પણ આપવી જોઈએ કે ભાઈ જો તું મુક્ત, તારે નિયમ કેવા લેવા જોઈએ એની એક તો શીખાડવું પડે કે ભાઈ આટલા પુસ્તકો આમ વાંચી નાખીશ કે આટલી માળા ફેરવી નાખીશ અને એમાં જો ભગવાનમાં વૃત્તિ નહીં રહે. બધા નથી કહેતા કે રોજ 100 કીર્તનો કરવાથી પછી મહારાજ રાજી થઈને દર્શન આપે. હવે પછી આપણું કેવી રીતે હોય કીર્તનો, પછી કેવા જેટલા 100 ગમે તે પછી એક પદના કીર્તનો લઈએ, 4 પદના કીર્તનો જવા દઈએ. પછી કે એમાં મૂર્તિના વર્ણનનું કીર્તન છે કે નથી, કે જે કેવા કીર્તનો છે, શું આપણે પછી આપણું લક્ષ્ય શેમાં હોય? ગણતરીમાં 1 થઈ ગયા, 5 થઈ ગયા, 25 થઈ ગયા. એટલે એવું જ આપણું જો લક્ષ્ય એમાં જતું રહેતું હોય ગણતરીમાં, તે એટલા બધા નિયમો લેવાનું કામ નથી. ભલે ઓછા નિયમો લઈએ, આપણે પણ એમ કરીએ, ભગવાનમાં વૃત્તિ રાખીને જે કાંઈ પણ નિયમો લઈએ અને એનું પાલન કરી શકીએ. અને મોટા મુક્ત પાસે જો કાંઈ પણ કર્યું હોય, એવું વચન લીધું હોય, તો એ પ્રમાણે આપણે જીવવું જ પડે. ધારો કે કોક આપણી આજુબાજુમાં કોક હોય અને એને નિયમ મોટા મુક્ત પાસે કે મહારાજ પાસે લીધા હોય અને એમાં ઢચુપચું થાય ને તો એને પ્રોત્સાહિત કરવા જોઈએ કે હવે થઈ જશે, કે તે મહારાજ પાસે લીધું છે, હવે તારાથી આમ ન કરાય. અને જો ઈ જે સંજોગો પ્રમાણે કે અથવા પરિસ્થિતિ પ્રમાણે જો એ ના પાડે તો ઈ સમયમાં પૂરતું એને કદાચ લાભ થાય કે જો હું આમાં જ અત્યારે આ કરવા રહી હોત ને તો મારું આ કામ બધું અટકી પડ્યું હોત, મારું આમ થઈ ગયું હોત. ઈ કદાચ એને ત્યારે કદાચ ફાયદો લાગે, પણ પછી એના ચૈતન્યનું બગડી જાય, ઈ કેટલું મોટું એને ખોટ ગઈ કહેવાય ને. એટલે એને સમજાવવું પડે. આપણે તો એ વસ્તુ બરોબર સમજી રાખવાની. અને મામા કે છે બીજાને પણ એ રીતે પ્રયત્ન કરાવવો પડે કે ભાઈ તું અત્યારે આ કામ કરવાનું તું કરીશ, ધારો કે તું અત્યારે કરીશ તો રાત્રે મોડું થોડુંક જાગવું પડશે, એટલું જ ને. પણ પછી એના કરતા તું નિયમ તોડી લઈશ અને એની જે મોટી ખોટ પડશે, મહારાજનો કુરાજીપો થશે, મુક્તનો અપરાધ કર્યો કહેવાશે, એ બહુ મોટું થશે. એના કરતા તું ભલે રાત્રે જાગવું પડે, પણ તે જે નિયમ લીધું છે એ પૂર્ણ કરી દે. એવી રીતે કરીને એને પ્રોત્સાહિત કરીએ તો એમ કે મામા એમ કે છે કે આપણે તો કરવું અને બીજાને પણ એવી રીતે પ્રોત્સાહિત કરવા. એના પછીનો મુદ્દો છે કે કોઈ વ્રત પાળવાની કે વચન પાળવાની પ્રતિજ્ઞા મહારાજ અથવા અનાદિમુક્ત પાસે કરી હોય, દાખલા તરીકે નિષ્કામ વ્રતના પાલનની પ્રતિજ્ઞા કરી હોય, તો તે પ્રમાણે હંમેશા વર્તવું. મોટે ભાગે આપણે જયારે 4.5 મહિના આવતા હોય ને ત્યારે ગૃહસ્થ હોય આવા નિયમો લેતા હોય છે કે નિષ્કામ વ્રતનું પાલન કરવું, એમ કે હું 4.5 મહિના નિષ્કામ વ્રતનું પાલન કરીશ, એવા નિયમો લેતા હોય. પણ પછી મોટે ભાગે પછી ઘણી વખત ના પાલન થાય. જો તો આવું હવે નિયમ લીધું હોય તો પછી એનું પાલન કરવું પડે. એટલે સ્થૂળ રૂપે તો ખાસ કરવું પડે. એટલે સ્થૂળ રૂપે એટલે શારીરિક રીતે, પણ પછી મનમાં એવા સંકલ્પો વિકલ્પો થાય તો પછી એનું પ્રાયશ્ચિત્ત કરવું પડે, ઉપવાસ કરવા પડે. એટલે એમ કે એટલે એના કરતા મહારાજે એમ કીધું છે ને કે જે અસમર્થ હોય એને શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ લેવા. તો પેલા ધીરે ધીરે પ્રયત્ન કરવાના હોય ને, કારણ કે આ બધી વસ્તુ અનંતકાળથી કર્યું હોય. અને નિષ્કામ ધર્મ છે ઈ આમ તો મામા કે છે ને કે પાયો છે. અધ્યાત્મના પગથિયે આગળ પ્રગતિ કરવા માટેનો નિષ્કામ ધર્મ છે એ પાયો છે. એટલે આવું બધું જ્ઞાન હોય એટલે ચાણક ચડી જાય કે આમ કરશું તેમ કરશું, પછી રહી ન શકે એટલે એનો ભંગ થાય. ભંગ થાય એટલે અપરાધમાં પડે. અપરાધમાં પડે એટલે હમણાં આવ્યું ને કે પછી ચૈતન્યનું પતન થઈ જાય. એવું શું કામ કરવું? એના કરતા એમ ધીરે ધીરે એમ રાખવું કે 15 દિવસ, પછી એમાં સક્સેસ મળે તો બીજા 15 દિવસ, એમાં સક્સેસ મળે તો 1 મહિનો, 4 મહિના, 4.5 મહિના, પછી ધીરે ધીરે 6 મહિના, એમ કરતા ભાઈને બધા સમજાવે છે ને કે સહસંમતિથી 2 જણે ચર્ચા વિચારણા કરી
અને કે ધારો કે હું ચલિત થાઉં તો તારે મને બળ પૂરું પાડવું, ને સામે પક્ષે ઓલા બીજો પણ એમ કે હું ચલિત થઈ જાઉં તો તારે મને બળ પૂરું પાડવું. એમ આપણે આ 4.5 મહિના ભગવાનમાં વૃત્તિ રાખી અને આ જે આપણે જે છે એના ઉપર આપણે વિજય મેળવીએ એવી રીતે નક્કી કરીને જો કરે તો થઈ જાય. પણ એક જણ નિયમ લે ને બીજું જણ ન લે તો બીજું હોય સામેની વ્યક્તિને હેરાન પરેશાન કર્યા જ રાખે. અને એમાં ચલિત થતા વાર નથી લાગતી, કારણ કે ઈ જ વસ્તુ અનંત કાળથી કરતા આવ્યા હોય ગૃહસ્થો બધા, એટલે એમાં મન ખેંચાય જ જાય. ન ખેંચાય તો ઘણી વખત પરાણે ખેંચાવવું પડે નિયમ લીધા હોવા છતાં પણ. એટલે 2 જણ મળીને જો નિયમ લે કે આપણે નિષ્કામ ધર્મનું પાલન કરશું અને પછી એકબીજાને સહાયરૂપ થાય તો એ નિયમનું પાલન થઈ શકે. એટલે કે એ પ્રમાણે કે જો એવા નિયમ લીધા હોય તો હંમેશા એ પ્રમાણે કરવાનું. સ્થૂળ શરીરથી તે વચનનો ભંગ તો આપતકાળમાં પણ ન થવો જોઈએ. ગમે તેવું આપતકાળ આવે, કાંઈ પણ થઈ જાય. હવે એ શું કહેવાય, કામ વૃત્તિ ઉત્પન્ન થવાના ઘણા બધા કારણો છે. એ આખો એક અલગ વિષય છે. એના પર પછી ક્યારેક આપણે કોક વખત વાત કરીશું. ક્યારેક કામ આપણને ગૃહસ્થોને વિકાર પામતા હોય ને કેવા સંજોગો ઉત્પન્ન થાય ત્યારે એ લોકો એનામાંથી ચલિત થઈ જતા હોય છે ને એ બધું. તો કે એ રીતે સ્થૂળ રીતે તો ન થવા જોઈએ, પણ મનમાં ક્યારેક રાગે કરીને કે રજતમના ગુણે કરીને તેના ઘાટ સંકલ્પ થઈ જતા હોય તો તેને અર્થે મહારાજ તથા મુક્તને હંમેશા સહાય તેમજ રક્ષા માટે આર્તનાદે પ્રાર્થના કર્યા કરવી. હવે આપણે એક વખત નિયમ લીધો હોય ગૃહસ્થોએ કે આ 4.5 મહિના નિષ્કામ ધર્મનું પાલન કરીશું, અને પેલી જ વખત એવી રીતે નિયમ લઈ લીધું હોય અને પછી વૃત્તિઓ ઉછાળા મારતી હોય, કારણ કે કંટ્રોલ કરવાનું ક્યારેય પ્રયત્ન કર્યો ના હોય, પેલી જ વખત કરતા હોય અને ખોરાકે રજોગુણ ને તમોગુણ વાળા એવા હોય, ચિત્ર વિચિત્ર બધું જોયા કરતા હોઈએ, તો પછી ઈ એક નિયમ લીધું છે ઈ વૃત્તિને દાબવાના કે એને ઓછી કરવાના પ્રયત્નો ન થતો હોય અને બીજા બધા આજુબાજુના ઉપકરણો એવા હોય કે જેના લીધે એ આવેગ વધે તો પછી એ થઈ ના શકે ને, એનું પાલન ના થઈ શકે. એટલે કે રજોગુણી ખોરાક ખાતા હોય, બધા તીખા તમતમતા ને એવા બધા ખોરાકો ખાતા હોય, એવા બધા લોકોની વચ્ચે રહેતા હોય કે જે લોકો આવા રજોગુણી જ હોય, સતોગુણી વ્યક્તિ ના હોય, કેવા બધા દ્રશ્યો જોવાતા હોય, કેવા વાતાવરણમાં જઈને હરવા ફરવાનું થતું હોય, તો ત્યાં છે એ આ બધું જે છે મનને વિચલિત કરે એવી વસ્તુઓ છે. તો કે ધારો કે પણ કે મન ચંચળ થઈ જાય એવી જગ્યાએ આપણે જવું નહીં ને એવા પ્રયત્નો કરવા છતાં પણ આપણે ધારો કે એવી રીતે નિયમ લીધા હોવા છતાં પણ જો એવું કર્યું હોય તો મહારાજ અને મુક્તોને પ્રાર્થના કરવી પડે. આર્તનાદે કે છે ને કે આર્તનાદે પ્રાર્થના કરવી. વચનામૃતમાં પણ કીધું છે ને, જયારે એવા કોઈ આપણને આવેગ ઉત્પન્ન થાય ત્યારે નિર્લજ્જ થઈને તાળી દઈને સ્વામિનારાયણ નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન નામ સ્મરણ કરવું, તો એ આવેગ થોડા વખતમાં હટી જાય. અને ઘણી વખત એમ કે છે ને ભાઈ કે એવો એક થોટ જ મૂકવાનો હોય કે મેં આવું નિયમ લીધું છે મારા ચૈતન્યના ઉદ્ધીકરણ માટે, અને અત્યારે મારે શું છે આવું, અત્યારે તો ગમે તેમ તો આ 4.5 મહિના મારે કાઢવાના છે ને એમાં મને ઘણો લાભ મળશે, આધ્યાત્મિક લાભ મળશે, બધું એમ એવા વિચારો કરે તો મન પાછું હેઠું બેસી જાય. પણ ધારો કે બહુ જ એવું થતું હોય તો અને પ્રાર્થના છે ને, મામાએ પણ કીધું છે કે અમોઘ શસ્ત્ર છે. એટલે કે જયારે આપણને કોઈ પણ આવું કંઈક નડતર રૂપ થતું હોય તો સતત મહારાજ અને મુક્તને આપણને જે મુક્ત મળ્યા હોય એ બધાને, અથવા તો પછી કેટલા 500 પરમહંસ છે મુક્ત, તો કે એક મુનિમાં અનેક મુનિના વૃંદ છે, બધાને સંભાળવા ન હોય તો એકમાં આપણને મામા મળ્યા હોય તો મામાને પ્રાર્થના કરીએ કે આ મને અડચણ રૂપ થાય છે અને મને અત્યારે આવેગો વધે છે, તમે હે મહારાજ બાપા મામા મારી રક્ષામાં આવો અને મારને સહાય કરો. એમ તમે આપણે સતત પ્રાર્થના કરીએ તો એ આવેગ બેસી જાય અને આપણે એમાંથી પાર ઉતરી જવાય. એટલે કે એવું જયારે થાય ત્યારે એમ કે, કારણ કે નિષ્કામ ધર્મ વગર નિષ્કામ વ્રત જે છે એ તમે આપણે સ્ટ્રોંગ કર્યા વગર આગળ વધી શકાતું નથી. એટલે એને તો એ તો પાયો છે. મામા એમ કે છે ને કે નિષ્કામ ધર્મ વગર તો આગળ વધી જ ના શકાય, એટલે એ તો પેલા કરવું જ પડે. હવે ઈ જ્ઞાન હોય તો બધાને ગૃહસ્થોને એમ થાય કે આપણે આવી રીતે નિયમે કરીને પાલન થાય એવું કે છે ને બધા, તો એનું નિયમ લે તો નિયમ પણ પછી એવી રીતના લેવું પડે, આવી રીતે કે શરૂઆતમાં શ્રાવણ મહિનો આપણે બધા તો એ બધું હવે બધું ખબર છે, એકાદશી ને પૂનમ ને અમાસ ને આગલા પાછલા દિવસો ને એ બધું આપણને બધાને ખબર છે. હવે એ પછી ડિટેલમાં પછી અત્યારે નથી જતા આપણે કે ઈ બધી રીતે
એનું પાલન કરતા કરતા ધીમે 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 આપણે શું કહેવાય સ્ટ્રોંગ થઈએ, આત્મબળ આપણું વધે કે ને વિલ પાવર વધે કે હા આટલા દિવસ તો રહી ગયો એટલે હવે વાંધો નથી, હવે વાંધો નથી. પછી ઉંમરનું હોય કે આ ઉંમર પછી હવે ના હોય, એવું બધું જે જ્ઞાન હોય ઈ કરવાથી. અને કેટલાય બધા એવા તો દાખલા છે ને કે કેટલા આપણે તો ઇતિહાસમાં કેટલાય એવા દાખલા છે કે એના લીધે એ લોકોનું પતન થઈ ગયું હોય. તો એવા બધા દાખલાઓ આપણે એવી બધી વાર્તાઓ કે આ એક વસ્તુને લીધે જો આધ્યાત્મિક પ્રગતિ ના થતી હોય અને મારા લક્ષ્યની પ્રાપ્તિ ના થતી હોય તો પછી આનું મારે શું કામ છે. એવું આપણે આપણા મનને જે કોઈ પણ રીતે બળ આપી શકતા હોઈએ એ રીતે બળમાં. અને મુખ્યપણું શું તો કે મુક્તોને પ્રાર્થના કરવાની, મહારાજ અને મુક્તોને કે મને મારી સહાયમાં તમે આવો. અને જે આપણે પ્રતિજ્ઞા લીધી છે મામા એમ કે છે એ પ્રતિજ્ઞા પાલનમાં જરા પણ બેફિકરાઈ ના હોવી જોઈએ અને મનનો કદાપી વિશ્વાસ નહીં કરવાનો કે હવે આપણે એમ કે ચાલો ભાઈ આવું ચલચિત્ર હું જોઈ નાખું કે એવા વાતાવરણમાં રજોગુણી ખાઈ નાખું કે આમ કરી નાખું કે તો પછી મન છે ઈ તરત જ ચલિત થઈ જાય ને પછી તમે આવેગ હોય અને તમે રોકી ના શકો. એટલે કે જે એક વખત હોય એમાં એમ કે હવે આટલું કરવામાં શું થઈ જશે, આમ કરવામાં કાંઈ મને નથી થઈ જતું, એમ તો મારો વિલ પાવર સારો છે, આમ આટલું આવા દ્રશ્યો જોવાથી મને કાંઈ ન થઈ જાય ને મને કાંઈ એવા વિકારો થતા નથી ને એવું જે આપણે એવી જો બેફિકરાઈ રાખીને કરીએ તો મામા એમ કે છે કે તો એ જે છે આપણે નિષ્કામ ધર્મની પ્રતિજ્ઞા લીધી હતી ઈ ન પડી શકે. એટલે બેફિકરાઈ તો જરાય નહીં રહેવાનું, કારણ કે મન અત્યારે એમ તમને આપણે એટલું બધું કે ને કે ટ્રિકી છે કે તર્ક ઓલું કરીને આપણને ગમે ત્યાં ફોસલાવીને ઈ જગ્યાએ કે આટલામાં શું થઈ જવાનું છે, આટલામાં કાંઈ ન થાય એમ કરી કરીને ઈ વસ્તુને ધીમે 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 ઈ વસ્તુ તરફ પ્રગતિ કરાવીને તમને ફોસલાવીને એમાંથી પાડી નાખે. આપણે જે પ્રતિજ્ઞા કરી હોય ને એમાંથી પાડી નાખે. એટલે કે એનો મનનો વિશ્વાસ નહીં કરવાનો કે આટલામાં શું એમ નહીં, તો એને તરત જ ત્યાં ચૂપચાપ બેસાડી દેવાનું કે ના અત્યારે તો આ વસ્તુ નહીં, તો એની આ નિષ્કામ ધર્મની સાથે આટલી આટલી વસ્તુઓ આવે છે, મારે એવા દ્રશ્યો જોવાના નથી, મારે એવા ખોરાકો ખાવાના નથી, મારે એવા જે રજોગુણીને એવી બધી વાતો કરતા હોય એનો સંગ નથી કરવાનો. એ નિષ્કામ ધર્મની અંદર આ બધું જ આવી જાય એટલે એ બધું તો નહીં થાય એમ વિચારીને બને. ધારો કે એવા આવેગો આવે ત્યારે ભગવાનને સંભાળીને પ્રાર્થના કરીએ તો થોડીક વારમાં એ આવેગો હટી જાય. એટલે એનો વિશ્વાસ નહીં કરવાનો કે હા મન આપણને એમ કે આમ કરવાથી કાંઈ નહીં થાય, ના થાય પણ ખરું, મને કાંઈ ખબર નથી એટલે આ 4.5 મહિના તો નહીં તો તેનાથી છેતરાઈ જવાય. એમ કે ને કે આટલું આવું ખાઈ લેવાથી શું કામ, કઈ નથી થવાનું, આવી જગ્યાએ જવાથી કઈ નથી થવાનું, આવું ચિત્ર જોવાથી કઈ નથી થવાનું, આનો સ્પર્શ કરી લેવાથી, આટલો અમથો સ્પર્શ કરી લેવાથી મને શું વિકાર ઉત્પન્ન થઈ જાય. એમ કરવાથી પછી તો છેતરી જવાય અને તમે લપસી પડો. એટલે ઈ વસ્તુનું ધ્યાન રાખવાનું મામા અહીંયા કે છે. મોટા મોટા યોગીઓ અને સંતોના પણ કુસ્વભાવ તથા દોષો દ્વારા પતન થયેલા હોય તેવા ઘણા દાખલા શાસ્ત્રોમાં નોંધાયેલા છે. મોટા મોટા દેવતાઓને બી આ વસ્તુ થયેલી છે. આપણે કેટલા બધા બેને આપણને ઉદાહરણો આપીને કેટલી બધી વાર આવી છે તો સમજાવ્યું છે કે કેટલા બધા લોકો મોટા મોટા ઋષિઓ અને દેવતાઓને બધા આમાં લપટાઈ પડેલા છે. એટલે આપણા જે દોષ છે, સ્વભાવ છે, એને જીતવા માટે સતત જાગૃત રહેવું ખૂબ જ આવશ્યક છે. એટલે આ તો એક નિષ્કામ ધર્મનું મામા એ ઉદાહરણ આપ્યું. પછી ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, આપણને શું નડતર રૂપ છે એ આપણે એમ કે છે ને કે અંદર એકાંતમાં બેસી અને આપણે આંતર ખોજ કરીએ ત્યારે આપણને ખબર પડે. પણ આપણે તો આપણા વિશે વિચારીએ જ નહીં કોઈ દિવસ. અને આપણે જે કંઈક જેમ કરતા હોય એમ આપણે જો કે છે ને કે ટીક માર્ક, સવારે ઉઠીને માનસી પૂજા કરી લીધી, સવારે ઉઠીને ધ્યાન કરી લીધું, 10 માળા કરી લીધી, રાંધી લીધું ભગવાનનું નામ લેતા લેતા, પણ એમાં ક્યાંય ભગવાનમાં આપણું ચિત્ત ચોંટ્યું જ ના હોય. ખાલી ટીક થઈ ગયું હોય, આ કરી લીધું, હા કરી લીધું અને આપણે આપણા મનને જો સંતોષ જ મનાવવો હોય કે ઓહો હું તો આટલું બધું કરું છું, અને પછી આપણને એમ થાય કે આટલું બધું કરવા છતાં પણ કેમ, કારણ કે પ્રગતિ ના થતી હોય તો આપણને ખબર પડે જ. તો એટલે એટલા માટે જ છે કે આપણે મામા કે છે ને કે એકાંત ખૂણો પકડીને આપણા અંદર ચૈતન્યમાં કઈ જે બધો કચરો ભર્યો છે એ ગોતવાનો એટલે શું તો કે વિચાર કરવાનો એના વિશે કે મારામાં કામ કેટલો છે, ક્રોધ કેટલો છે, મોહ કેટલો છે, લોભ કેટલો છે. અને ઘણી વખત તો શું છે કે આપણું મન એટલું બધું છેતરામણું છે ને
કે ઈ એમ જ કે લોભ, ના ના મને તો જરાય લોભ નથી, હું તો આટલી વસ્તુ આમ આપી દઉં ને આટલી વસ્તુ તેમ આપી દઉં, મને તો કાંઈ છે જ નહીં. એવું આપણને લાગે, આપણું મન જ આપણને એવું છેતરે. પણ નાની અમથી વસ્તુમાં આપણને લોભ ક્યારે થઈ જાય એ આપણને ખબર જ ના હોય. એટલે મહારાજને અને મુક્તોને પહેલા તો પ્રાર્થના કરવી પડે. કે છે ને કે આપણું કોઈ પણ કામ પ્રાર્થના વગર થતું નથી, કે આપણે કહેવું જ પડે કે હે મહારાજ, હે મામા, મારી, એટલે આપણને મામા મળ્યા એટલે આપણને મામા નીકળી જાય મોઢામાંથી. પણ જે કાંઈ પણ મોટા મુક્તો બધા કે તમે મને સહાય કરજો, હું અત્યારે આવું વિચારવા બેઠી છું, તો મારા જે કાંઈ પણ અવગુણ હોય તે મને તમે દેખાડજો, મારી નજરમાં લાવજો, અને એને દૂર કરવાના પણ તમે મને ઉપાય બતાડજો. અને બધા શાસ્ત્રોમાં આપણે લખેલા જ હોય છે અને આપણે વાંચન કરતા પણ હોઈએ છીએ. પણ એમ કે ઈ પ્રત્યે મારી દ્રષ્ટિ પહોંચાડજો, અથવા મને એવા લોકોનો સંપર્ક કરાવજો જે મને બળ આપે, કે જે મને આ દૂર કરવાનું મને સહાયતા કરે. તમે મને આમાં સહાયતા કરજો, પ્રેરણા કરજો. એવી આપણે સતત જો પ્રાર્થના કર્યા કરીએ ને, તો એ પ્રાર્થનામાં એટલું બળ છે કે મહારાજ અને મુક્તો તો આપવા બેઠા જ છે. એ લોકો તરત જ આપણી સહાયમાં આવે. ક્યાંક ને ક્યાંક આપણને એવું આમ ઝબકારો થઈ જાય કે હું આમ કરીશ ને તો આમાંથી હું બહાર નીકળી શકીશ, કે અથવા તો ક્યાંક કોકનું આપણને એવું વચન આપણને સંભળાઈ જાય, કે કોક આપણને એવી પ્રેરણા કરીને આપણને એવી વાતો કરે કે આવું જયારે આપણને આવેગો ના આવે, બહુ જયારે વિચારોનું બળ વધી જતું હોય, ત્યારે આવું કરીએ તો એ વિચારો આપણા હટી જાય. એમાં આમાંથી બહાર નીકળવું હોય તો આમ કરવાનું. એટલે એવા જે આપણે, એટલે પણ પેલા તો આપણે આંતરખોજ તો કરવી પડે ને, કે આપણને તો ખબર જ ના હોય, કે કોક આપણને પૂછે કે તમને શું નડતર રૂપ છે, તો કઈ આપણને ખબર જ ના હોય. એટલે એ આપણે પેલા આપણો જો ઊંડો વિચાર કરીને એકાંતમાં બેસીને આપણે વિચાર્યું હોય તો આપણને ખબર પડે ને. એટલે એકાંતમાં બેસીને આપણે આ બધા વિચારો કરવા પડે અને પછી જોવું પડે. એટલે આપણે કરવા પડે. એટલે હું તો આ મારા માટે જ કહું છું કે મારે આજે આ બધું કરવાનું હોય અને પછી આપણે આગળ વધવાનું હોય. એટલે આપણે અત્યારે બેસીને આ જ બધા વિચારોનું આપણે કરીએ છીએ, કે જેનાથી આપણને એકબીજાને પ્રેરણા મળે અને બળ મળે કે આપણે આ બધું કરવાનું છે. અને આપણે હજી આમ કરશું તો આપણને સહાયતા મળી રહેશે. તો કે જીતવા, મામા એમ કે છે કે દોષ સ્વભાવ જીતવા માટે સતત જાગૃત રહેવું ખૂબ જ આવશ્યક છે. જરા પણ ગાફલાઈ રાખે તો અમુક પ્રસંગે મન તેને છેતરી જાય અને પ્રતિજ્ઞાનો ભંગ થઈ જાય. તે માટે પ્રભુના સ્વરૂપનું અખંડ અનુસંધાન, મોટા મુક્તનો જોગ, સમાગમ, સેવા તથા દ્રઢ નિશ્ચય, મહાત્મ્ય, શ્રદ્ધા, વૈરાગ્ય વગેરે ગુણો પ્રયત્નપૂર્વક કેળવવા અતિ આવશ્યક છે. એટલે હવે મામાએ આપણને રસ્તો પણ બતાડી દીધો, કે આપણે એક આપણા સંપ્રદાયમાં તો કે ને કે એક શબ્દ બહુ સરસ છે, જાણપણા રૂપી દરવાજે ઉભા રહેવું. એટલે કે સતત જાગૃત રહેવાનું, કે આપણે ધારો કે નક્કી કર્યું હોય કે મારે ક્રોધ નથી કરવો, મને ક્રોધ બહુ આવે છે. ઘણા લોકો એમ કહેતા હોય છે ને કે ક્રોધ મને બહુ આવે છે, પાછું એમ કહી દીધું એટલે હવે એનો વાંધો નહીં એમ એવું થઈ જાય છે. આપણે ધારો કે કોક પાસે કન્ફેસ કરી લીધું, હવે વાંધો નહીં, મુક્તાને કહી દીધું કે મને ક્રોધ બહુ આવે છે, એટલે પછી ક્રોધ કરવામાં વાંધો નહીં, એમ નહીં. આપણે એક વખત કહી દીધું હોય પછી હવે સજાગ રહેવાનું, કે છે ને કે જાણપણા રૂપી દરવાજે ઉભા રહેવાનું, જાગૃત રહેવાનું, કે કેવા કેવા પ્રસંગો એ મને ક્રોધ આવી જાય છે. બધી જ વાતમાં ક્રોધ આવે છે. જ્યારે પણ ક્રોધનું મૂળ કારણ શું હોય, કે આપણું ધાર્યું ન થાય, આપણી અપેક્ષા પ્રમાણેનું ન થાય, ત્યારે આપણને ક્રોધ આવે મોટે ભાગે. તો એવી બધી અપેક્ષા શું છે આપણી, કે અને આપણે મગજમાં એમ વિચારી રાખ્યા કે આપણે જેમ કહીએ એમ જ બધા કરે, કેમ એને પોતાના વિચારો નથી, એને પોતાનું કાંઈ નથી, કે આપણા કરતા જુદું વિચારે છે. આપણે વિચારીએ એવું જ વિચારે એવું જરૂરી થોડી છે. તો પછી આપણને ક્રોધ, એની વિચારસરણી એના પ્રકારની છે, આપણી વિચારસરણી આપણે એ રીતે વિચારીએ છીએ ને આપણે એ રીતે વર્તન કરીએ છીએ. તો એ સામેની વ્યક્તિ એ રીતે વર્તન કરે છે ને એ રીતે વિચારે છે, તો એમાં એટલું બધું ક્રોધિત થવાનું ક્યાં કામ છે. આવું જો આપણે જાગૃત રહીએ ને તો ક્રોધ ના આવે, નહીતર તો ક્રોધ આવી જ જાય. એટલે કે છે કે સતત જાણપણા રૂપી દરવાજો ઉભા રહેવાનું, તો એ બહુ એક સાધક માટે તો એ અતિ આવશ્યક છે. જો એને આગળ વધવું હોય અને સેજ પણ ગાફલાઈ નહીં રાખવાની, એમ નક્કી કર્યું હોય અને એ વખતે ક્રોધ આવી જાય તો જાગૃત રહેવાનું, કે હારું અત્યારે મને ક્રોધ આવ્યો શું કામ. તો આપણે અંદર ખાને આમ જોઈએ ને તો ક્યાંક આપણો અહંકાર ઘવાયો હોય. અહંકાર ક્યારે ઘવાય, કે જયારે આપણે વિચાર્યું એ પ્રમાણે કોઈ કરે નહીં, અથવા તો આપણી સામે આર્ગ્યુમેન્ટ કરે કે નહીં તું કેસ આમ નહીં,
એટલે આપણે અંદર એમ થાય કે હું કઉ છું એમ તારાથી કેમ ના સમજતા કેમ નથી કે મારે આમ કરવાનું, એટલે પછી ક્રોધ આવે. તો એવી રીતે જ ઈ વખતે ગાફલાઈ નો રહી અને સહેજ જાગૃતતા રહે આપણી કે આમ એની વિચારસરણી અલગ છે, તો તરત જ ક્રોધ સમી જાય. એટલે એવું જાગૃત રહેવું એક સાધક માટે હવે આવશ્યક ખૂબ જ છે. અને અમુક પ્રસંગે મન તેને છેતરી જાય અને પ્રતિજ્ઞાનો ભંગ થઈ જાય. એટલે મન ક્યારે આપણું આપણા પર હાવી થઈ જાય છે એની પણ જાગૃતતા રાખવી પડે કે મન આપણું અત્યારે આપણને છેતરવા માટે, કારણ કે ઈ જયારે આપણું વકીલ કરે કે આમ નહીં ને આમ છે, તે જે આ કર્યું તો અત્યારે ક્રોધ કરવો તો વ્યાજબી હતો કે અત્યારે તો આવા સમયે તો ક્રોધ આવી જ જાય, એમ કરીને મન જયારે આપણને છેતરવાનો પ્રયત્ન કરે ને ત્યારે સજાગ થઈ જવાનું કે હા કદાચ અત્યારે ક્રોધ કરવો વ્યાજબી હતો, પણ તે તો પ્રતિજ્ઞા લીધી છે કે ભાઈ અત્યારે મેં તો એવું નક્કી કર્યું હતું કે આ 4.5 મહિના હું ક્રોધ નહીં કરું. તો પછી ગમે તેવી કે પરિસ્થિતિ કેમ ન હોય મારે તો ક્રોધ કર, ભલે ને અત્યારે ક્રોધ કરવો વ્યાજબી હતો તોય મારે ન કરવાનો. જો મારે ક્રોધ પર વિજય મેળવવો હોય એમ આપણે આપણા મનને જ કહેવાનું હોય ને, કોઈ બીજાની પાસે આપણે ક્લેરિફિકેશન આપવા નથી જવાનું અને બીજાને કોઈને કઈ કહેવાનું પણ નથી કે ભાઈ આ ક્રોધ મને અત્યારે આવી ગયો, ભલે અત્યારે ક્રોધ કરવો જરૂરી હતો પણ મેં નક્કી કર્યું હતું ને કે મારે ક્રોધ નથી કરવો, તો ક્યાં કરવાની આવશ્યકતા રહી. એમ જયારે આપણે જાણપણા રૂપી દરવાજે ઉભા રહી અને જાગૃતતા રાખી અને જો આવા વિચારો કરીએ તો મન છેતરી ન જાય. નહીતર તો મન છેતરીને આપણે જે પ્રતિજ્ઞા ભંગ કર્યો હોય ને એને વ્યાજબી ઠેરવી દે કે હા અત્યારે આમાં તો કઈ વાંધો નહીં, કે આવું આપણે જે અત્યારે તો જરૂરી જ હતું ને ક્રોધ કરવું, અત્યારે ન કરવું તો સામો માણસ આપણી માથે ચડી જાય, એમ આપણું મન આપણને છેતરી જાય કે અત્યારે જો આમ ન કહું તો એ પછી બીજી વખત આવી ભૂલો કરે, ત્રીજી વખત આવું કરે. એટલે અત્યારે તો એને કેવું જ પડે, આમ કરવું જ પડે. નાનું બાળક હોય આપણા ઘરમાં તો કે એમ ન કરીએ તો એમ કરીને અત્યારે જો વઢીએ નહીં તો એ કાયમ એને ટેવ પડી જાય આમ કરવા. એમ કરીને પણ આપણું મન આપણને ક્રોધ કરવાનું આપણી વ્યાજબી છે અને આપણા સાચા છીએ એમ આપણને ઠેરવીને, એટલે મામા એમ કે છે કે આપણું મન આપણને છેતરી જાય અને આપણે જે પ્રતિજ્ઞા લીધી છે એનો ભંગ કરી નાખે. એટલે એના માટે સતત જાગૃત હોય. એના માટે શું કરવાનું, જો એવું ન થાય આપણે પ્રતિજ્ઞા લીધી હોય અને આપણે જે કરવું છે એ નક્કી કર્યું છે એ પ્રમાણે કરવું હોય તો મામા શું કે છે, પ્રભુના સ્વરૂપનું અખંડ અનુસંધાન રાખવાનું. અખંડ એનું અનુસંધાન રાખીએ તો જાગૃતતા રહીએ અને એવા કોઈ સંજોગો ઉભા થાય તો આપણે બીજું શું કરવાનું, મોટા મુક્તનો જોગ કરવાનો. જે કોઈ પણ મોટા મુક્ત હોય એની સેવા કરવાની જોગ. એટલે હવે અત્યારે આપણે મોટા મુક્ત ના હોય તો જોગ કઈ રીતે કહેવાય, તો એમણે જે કાંઈ પણ આપણને આજ્ઞા વચનો કીધા છે અત્યારે આપણે મામાનો જોગ કર્યો કે તો સાગર છે, સરિતા છે એ વાંચે એટલે મામાનો જોગ કર્યો કહેવાય ને. એટલે ઈ પ્રમાણે આપણે એમનો જોગ કરવાનો, એમનો સમાગમ કરવાનો. મોટા મુક્ત પ્રત્યક્ષપણે હાજર હોય તો એમની સેવા કરવાની તથા દ્રઢ નિશ્ચય, આપણો જે નિશ્ચય છે મહારાજ પ્રત્યેનો એ દ્રઢ હોવો જોઈએ. મહારાજનું મહાત્મ્ય આપણને પૂરેપૂરું હોવું જોઈએ. મહારાજમાં અને મુક્તમાં પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ. જરાક કોક કાંઈ કહે એટલે આપણા શ્રદ્ધા અને વિશ્વાસમાં તરત ઢચુપચું થઈ જાય એવી શ્રદ્ધા શું કામની કે હલી જાય થોડીક વારમાં શ્રદ્ધા, તો કે એવી બધી શ્રદ્ધા હોય. વૈરાગ્ય વગેરે ગુણો પ્રયત્નપૂર્વક કેળવવા અતિ આવશ્યક છે. આવા જે બધા છે આપણે જોગ છે, મોટા મુક્તનો જોગ કરવાનો ને એમનો સમાગમ કરવાનો એમ. અને આપણાની અંદર આવા કેવા ગુણો કેળવવાના, તો સેવાના, દ્રઢ નિશ્ચય આપણામાં હોવો જોઈએ, મહાત્મ્ય હોવું જોઈએ, શ્રદ્ધા અને વૈરાગ્ય. એવા બધા ગુણો આપણે અંદર આપણે પ્રયત્નપૂર્વક આપણે એનો વિકાસ કરવાનો હોય. ન હોય ધારો કે બધું આપણામાં હોવું જરૂરી થોડી છે. આપણે બધા ગુણો હોય તો આપણે મુક્ત દશાને પામી ગયા કહેવાય. પણ આપણામાં હજી ગુણો નથી. પણ એ કેળવવા માટે આપણે અંદર આપણી જાતને અંદર ખીલવવા માટે આપણે પૂરતો પ્રયત્ન કરવાનો. અને પ્રયત્ન કરવા માટે શું કરવાનું, તો મામા કહે છે કે મહારાજ અને મુક્તની પ્રાર્થના કરવાની ગદગદ કંઠે કે મને તમે સહાયમાં આવો મારી. એને જો મુક્ત પ્રત્યક્ષ બિરાજતા હોય તો એમની સેવા કરવાની, એમનો રાજીપો મેળવવાનો. અને અત્યારે એમનો રાજીપો કેવી રીતે મેળવાય, તો કે એમણે જે વચનો કીધા છે એનું આપણે પાલન કરીએ તો એમનો તો રાજીપો છે. અત્યારે એ પ્રત્યક્ષપણે આપણને નથી દેખાતા, એનો અર્થ એમ નથી કે નથી. સંકલ્પ સ્વરૂપે દિવ્ય સંકલ્પ તો એમના છે જ. જ્યારે પણ આપણે એમને રાજી કરવાના પ્રયત્નો કરીએ તો તરત જ આપણા ઉપર કૃપા વર્ષા કરે જ છે. એટલે એ બધું કરવાનું. એ રીતે વર્તે તો તેની આધ્યાત્મિક પ્રગતિ ઝડપથી થતી જાય છે. આવી રીતે કરે
ગુણો કેળવવાના પ્રયત્નો કરે, મોટા મુક્તની સેવા કરે, એમનો સમાગમ કરે, મહારાજમાં પૂર્ણ શ્રદ્ધા રાખે અને જે કાંઈ પણ પોતાના અવગુણ હોય એને દૂર કરવાના પ્રયત્નો કરે તો આધ્યાત્મિક પ્રગતિ જલ્દી થાય. નહીં તો આળસ પ્રમાદે કરીને અનેક જન્મો જતા રહે તો પણ પ્રગતિ ન થાય. અનેક જન્મો કેવો શબ્દ છે, આપણે બોલી જઈએ છીએ, આમ પણ વિચાર કરીએ તો આ એક જન્મ આપણને આટલું આપણે ભાગ્યશાળી છીએ કે મહારાજ અને મુક્તો આપણને ઓળખાણા, આપણને આ જ્ઞાનમાં હા પડે છે. ભાઈ કહે છે ને કે જેને જેને છેલ્લો જન્મ થવાનો હોય એને જ આ જ્ઞાનમાં જીવમાંથી હા પડે. ખાલી હા આપણે હા હા આમ છે એમ વાચ્યાર્થ તો બધાને ખબર પડે, એમ નહીં. જીવમાંથી એટલે લક્ષાર્થ જે થાય ત્યારે, એટલે એમ કે જેનો છેલ્લો જન્મ થવાય એને એમ આ જ્ઞાન સાચું લાગે, નહીતર તો બધા ચર્ચા વિચારણા કર્યા જ રાખતા હોય છે. અને જો આપણે આળસ અને પ્રમાદ આટલું બધું જ્ઞાન હોવા છતાં પણ આપણામાં જે ગુણ હોય એને દૂર કરવાના પ્રયત્ન ન કરીએ અને આપણે આળસ અને પ્રમાદે કરીને બેસી રહીએ ખાલી કે મહારાજનું કરવું હશે તો થશે, એ તો આપણી જોડે જ છે અને એમ કરીને બેસી રહે તો અનેક જન્મો, મામા કહે છે એક નહીં અનેક જન્મો જતા રહે તો પણ પ્રગતિ ન થાય. એટલે પુરુષાર્થ તો કરવો જ પડે, આપણે જ કરવું પડે તો જ મુક્ત રાજી થાય. મુક્ત રાજી થાય તો ઝડપથી પ્રગતિ થાય. એ બધી સાયકલ એક પછી એક પગથિયા બધાય છે એ ચક્કરમાં આપણે ચાલીને આપણે આધ્યાત્મિક પ્રગતિ કરવી પડે. તો પ્રભુ પ્રાપ્તિ થઈ મુક્ત દશા આવવાની તો વાત જ ક્યાંથી હોય. જો પ્રગતિ ન થાય તો પ્રભુ પ્રાપ્તિ કેવી રીતે થાય, અને પ્રભુ પ્રાપ્તિ ન થાય તો મુક્ત દશા આવવાની તો વાત જ ક્યાંથી હોય. મુક્ત દશા જો પ્રાપ્ત કરવી હોય, આધ્યાત્મિક પથ ઉપર આપણે આગળ વધવું હોય તો આજે મામા જે બધા નાના નાના જે બધા આપણને વચનો કહે છે કે આવું 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 ધ્યાન રાખવાનું, આવી આવી સાધના કરવાની, આમ જોવા જઈએ તો એમ થાય કે સાગર એટલે સાગર જ છે. ઝીણી ઝીણી વાતો એટલી બધી મામાએ સરસ અને વિસ્તૃત રીતે સરસ રીતે સમજાવી છે ને આપણને કે એમ કે ને કે ગુરુની ગરજ સારે છે કે પ્રત્યક્ષ ગુરુનું જે આપણને મહિમા હોય અને જે એના આપણે એનો સમાગમ કરીને જે આપણને મળે ઈ આ સાગરમાં એટલું બધું સરસ રીતે સાધકે શું કરવું અને શું ના કરવું એ બધા ધીમે ધીમે આપણે આગળ વધતા જઈશું. અને શું મામા આપણને કે છે આપણે આપણી બુદ્ધિ પ્રમાણે એનો સમજવાના પ્રયત્ન કરતા રહીશું. એટલે આપણે કઈ બીજા કોઈ પણ આમાં કંઈક સમજતા હોય અને આગળ વધતા હોય તો ઘણી શેર કરાય, એવું કઈ નથી કે અમે લોકો જ બોલ્યા કરીએ. ને આમાં કઈ પણ મારી કઈ ભૂલચૂક થતી હોય તો બધા માફ કરજો, રાજી રહેજો. હવે સમય પણ થઈ ગયો છે. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.